હેલો. હવે હું ફોન કરીને ખોટે ખોટી ડીંડક કર્યા કરે છે કાકા. This call is now being recorded. હાલો હાલો. હા બોલો બોલો. હું આ ડીંડક કર્યા કરે ને ઘડીક થઈને ફોન કર્યો ને રાતે 1 વાગે ફોન કરે તો શું છે આ બધું? ઈ તો તમે જે મને દારૂ દીધું હતું ને એ માટેનું છે ને. એટલે હું કોઈ દારૂ પીશું? તું મને પૂછ કે હું મને રાતે ખબર હોય ને અટાણે ખબર હોય તું ફોન કરીને ગમે ટોતર કે તો ગાયરું નથી શું તને હારો માણા કે? ના ઈ તો મેં ઈ માટે જ તમને ફોન હા કર્યો હતો. ગાયરું એટલે ગાયરું મારે હોય. હા ઈ તો મરાય ભાઈ, એમાં ક્યાં વાંધો. હા તમે તો ભાઈ પછી તું રાતે 1 વાગે ઘરે બાઈ હોય ને ફોન કરે છે એટલે તું શું સમજે તારા મનમાં? ના ના સાહેબ ઈ તો સાચું જ તમારું. મોટા માણસો ઈ તો ભાઈ પૈસા એટલે હોય એમને બધું. ભાઈ પૈસાનો દીકરો થવા ને તારી રીતે હરકી વાત કરે તું તારા ડાકલા વગાડે છે કર ને કે તારી પત્રિકા નાખજે હું તારા માંડવામાં આવે તને તારી મેલડી ને બધું તને બતાવે તું ધીરો ને કહું છું કે બીજાની પત્રિકામાં કહીશ કે તમે ત્યાં આવજો તું તારો માંડવા વાળી પત્રિકા નાખ ને પછી તારા પ્રોગ્રામમાં જો તારી કેવી માણાઈ છે કેમ કે તને હજી ખબર નહીં હોય તો ગમે ફોન કરીને હારા ધમકાવે છે એટલે તું તારે માતાજીના પ્રોબ્લેમ આ હિસાબે અમને ધમકાવે અમે બાબા સાહેબ નું મિશન હલાવીએ એટલે હું ગુનો છે કોઈ અને તને ફોન કર્યો મેં કઈ મારે તારું કામ છે તો તું શું કામ ભાઈ ફોન કરીને બીજી પતરાણસ? સાચી વાત છે, બહુ સાચું છે સાહેબ. એમાં શું છે કે તમારી પાસે પૈસા છે, પબ્લિક પૈસા એટલે પૈસા હોય તમે મારા પૈસા છે તમે રાતે ફોન વાઈ ગયા એટલે પૈસા ને તારા હું લેવા દે? મેં તારા લીધા છે એમ નહીં નાચ એટલે પૈસા ને તારે હું લેવા દે? એટલે તારા પૈસા છે એટલે તારે હેરાન કરવાના એટલે તારે જોઈશે પૈસા. આપણે તમે એવું ન કીધું એમ નહીં તારે પૈસા જોઈશે એટલે તું પૈસા લેવા હાટુ ફોન કરે છે એમ? પૈસાની નહીં એવું નથી. આ તે અટાણે કીધું કે તમારી પાસે પૈસા છે એટલે તારે જોઈશે કે તારે પડાવવા માટે ફોન કરે? ના ના એમ નથી. પૈસા તું શેના માટે મને શેના માટે ફોન કરે છે ખાલી કે? હા જો એ માટે હવે સાંભળો. ફોન હું કામ કરે છે એમ કહું? બીજ માટે ફોન કર્યો છે મેં તમને. હા શેના હું કામ? તમે અવારનવાર બધાય બધાયને તારે તું બધાયનો ઠેકો લીધો? તું કોઈનો બાપ છો? તું તારા ડાકલા વગાડીને હરામી તું હું કેમ ફોન કરીને બીજા કોઈને ઠેકો લઈને દાડીઓ બનીને તારું કામ કરીને તને મેં ફોન કર્યો છે? સાચી વાત છે, એ વાત સાચી તમે. હા તું કોના હિસાબે ફોન કરે? તને કોનું દુઃખ લાગ્યું તે ફોન કરે? મેં બધાને ફોન કર્યો તારા માસીન છોકરા છે કોઈ? બધા મારા માસીન છોકરા ને બધા નાચેલા જ છે મારી. મારી સમાજ જે રહી ને. તારી સમાજ તું કઈ સમાજ નો છો? હું મેઘવાળ સમાજમાં. તો મેઘવાળ સમાજ નો છો એટલે તું સમાજના માતાજીને માંડવા કરવાનો તારો ધંધો ભાંગે છે એટલે તું ફોન કરે? હા તો મારો ધંધો ભાંગ જ છે ને. તો તારો ધંધો ભાંગતો હોય તેમાં મેં તને તો કોઈ ના પાડી છે તમે આને ફોન નો કરતા એમ અને તમે આને નો બોલાવતા એમ કહું છું. મેં તને કીધું છે કે રાહુલ રાવળ ને તારું કયું ગામ છે? મારું ગામ વેળાવદર છે. વેળાવદર. તારું આખું નામ શું છે બાપુજી સહિત? નામ તો રાહુલ ખીમસુરિયા. હે મારું નામ રાહુલ ખીમસુરિયા છે. એટલે તારા દાખલા નો બોલાવે એમાં મારો ગુનો? મેં કોઈને કીધું છે કે તમે આને બોલાવતા નહીં એમ? એ વાત નથી. તો તું કે મારો ધંધો ભાંગે છે તો તારો ધંધો ભાંગતો હોય તો હું કોઈને કહું છું ભાઈ તમે આને નો બોલાવતા કે હું અંધશ્રદ્ધા ફેલાવું તારા માંડવા હાલે તો હું તારી ભેગો તારી એડવર્ટાઈઝ કરવા આવું? ના તો તમે એવું કીધું આપણે મેં તો મારો હોતે ને. શું છે? તમે આગળ એવું બોલ્યા ને તો મેં તો મારો હોતે ને. તો આ તું રાતે 1 વાગે મારી બાઈ હોય ને એને તું ફોન કરી તો હું તો તને મારે ને રાતે 1 વાગે મારી બાઈ પાસે ફોન હતો ને તે ફોન કર્યો? કોને? આમાં 1 વાગે કેટલા વાગે ફોન કર્યો તો રાતે? તમારી પાસે પ્રૂફ બતાવો ને સાહેબ. બરોબર. રાતે કેટલા વાગે તે ફોન કર્યો તો ઈ મને કહે ને. મેં તમારા વાઈફે ફોન ઉપાડ્યો ને ઓય તમારા ભાઈ હું કહું છું રાતે તે કેટલા વાગે ફોન કર્યો તે તને પૂછું છું. તમે કદાચ જેટલા છે ને જે વિષયમાં ભણો ને એમાં અમે હેડમાસ્ટર રહી ગયા છીએ એટલે એ વાત તમારી બહુ ખોટી પડે સાહેબ. એટલે તે બરોબર ઉપર તે રાતે કેટલા વાગે ફોન કર્યો તી કે ને? કોને? તમારી પાસે પ્રૂફ છે? એટલે હવે આમાં તે રાતે કેટલા વાગે ફોન કર્યો? પ્રૂફ હોય તો જ તને કહેતો ને એમાં સ્ક્રીનશોટ બધું છે અને તારો મિસ કોલ બોલે. હા એ તો સાહેબ છે ને હું ને આવો તો બધી સમાજ ફોન કરશે અને તમે કીધું કઈ સમાજ મને ફોન કરશે? બધી સમાજ કરજો. 1000 વર્ષ ફોન કરશે મને ફોન કરશે. મને ઈ મારે જોવાનું છે ને. હવે તને બધાય વરણ ફોન કરશે કે આપડી નાઈટ જ તને લાકડી ખોઈ છે ઈ તને ખબર છે કે તારો ધંધો ભાંગી ગયો ને તું એમ કહે કે મારું ડાકલાનું હાલતું નથી હું તારી એડવર્ટાઈઝ કરવા હું આવું?
સાહેબ હું એકલો થોડો તે ધંધો અટાણે કરું હું છું. કીધું કે મારો ધંધો ભાંગી ગયો, તો તારો ધંધો ભાંગી ગયો હોય તો હું શું કરું? હવે ઈ તો ભૂવા ધૂણતા બંધ થઈ જાય ને મારા ઓડિયા સાંભળે છે ને તો એવા 150 તો ભૂવા બિચારા જય ભીમમાં આવી ગયા. લાય તને રેકોર્ડિંગ નાખવું. હજી અમદાવાદનો ભૂવો કાલે જ મહાણી મેલેડીનો ભૂવો એને પાણી મૂકી દીધું કે આજથી આ ડાકલામાં હું ક્યાંય નહીં આવું. તો ઈ મારો મેટર તારા ધંધા કરવા માટે છે ને તને તારા ડાકલા વગાડવા માટે હું મારે જાહેરાત કરવાની? સાહેબ અમારો ધંધો ભાંગી જાય, તમે તમારો ધંધો ચાલુ રાખો, તમારો ધંધો ભાંગી જાય બધું શું થાય એમ? તો આખી તો મેં ક્યાં તને તારો વ્યક્તિગત વિરોધ કર્યો છે? તું ફોન કરે છે એમ કહું છું. મેં કીધું ભાઈ વેળાવદર વાળા રાહુલ રાવળ ડાકલા વગાડે છે એને તમે બોલાવજો. એવી જાહેરાત કરું તો હું હારો માણા. એવી જાહેરાત કરું તો હું હારો માણા. તમારો છોકરો કલાકાર છે. એટલે મારો કલાકાર છે, મારો છોકરો કાંઈ એવું કરતો જ તું તારે એનો વિડીયો બનાવીને મૂક ને, તને કોણ ના પાડે? એનો નહીં, તમારો પણ વિડીયો બનાવીને મૂકે. તમે એવું ગાવો ને તમે અમુક જે કલાકારો જે આપણી સમાજના એ કલાકારોનો તઈ ક્યાં તારા માસીન છોકરા મારે હું વિરોધ કરવો એ મારો પોતાનો વ્યક્તિગત અધિકાર છે. ઈ તારો નથી. તું તારું કામ કરીને તારી ડાકલી વગાડીને તું તારી રીતે મજા કર. તું આપણી સમાજના ગેરમાર્ગ દોરને તારું હાલતું નથી એટલે મને ધમકાવે. એટલે કયા માર્ગે કાલથી અટાણ સુધીમાં તે મને કેટલા ફોન કર્યા? આપણે એ તો તમે જેવું ગેરવર્તન કરતા હતા તમે તો પણ તું એટલે તું મને રાતે ફોન કરતો હું મને તને એક વાગ્યા માં તને જવાબ દેવાનો. તારી માથે કોઈ પ્રોબ્લેમ, હું સમાજ માટે કોઈ અત્યાચાર થયો હોય ને એના માટે ફોન ઉપાડું છું, તારા ધંધા માટે ફોન નથી ઉપાડતો. તો તને એકાબીજાને જે ધંધો કરે ને એમ તો તોય કે બીજો ધંધો કરે તો તું તારો ધંધો કરીને મેં ક્યાં તને ના પાડી છે? આ તારો ધંધો કઈ નો ફાઈન છે, તારા ડાકલા છે ને આવું આવે અને નાઈટ ના તને મારા ઓડિયા થી તારું મુકાઈને તો તું હેરાન થઈ જાય એમ કહું છું કે તારા ડાકલા હાટું થઈને મને ધમકાવે તારા હરામી. આ બાબા સાહેબ વાળા સોઈટા ને બાબા સાહેબ ભીમ વાળા સોઈટા ને તો તારો ફોન આ કાર્ડ બંધ કરવું જોઈએ તારે. હે આ તારા કાર્ડ બંધ કરી દેવું જોઈએ, નંબર જ બદલાવા જોઈએ. કેમ કે બાબા સાહેબ ના મિશન વાળા જો સોઈટા ને આ તારો ઓડિયો મૂકું ને તો તારી જિંદગી વાળા ખાટી કરી નાખશે. કેમ કે એ આ તારા ડાકલા હાટું થઈને તું બાબા સાહેબ ના મિશન વાળા તું દબ્બસ. ઈ કેવી કેટલી હદની વાત છે. તારા ધંધા હાટું થઈને તું એમ કેમ કેતો નથી કે ભાઈ અમે અમારી રીતે જે માનસ છે એની પાસે અમે વગાડીએ છીએ, બાકી તમે તમારું કામ કરો. તારો ધંધો ન હાલે એટલે મને તે કાલથી અટાણ સુધીમાં 20 ફોન કર્યા. કેટલા કર્યા? કાલથી અત્યાર સુધીમાં મને 20 ફોન કર્યા. બોલો તો વાત કરવાની મજા આવે. પણ તું આ કાલ નો મને કંટાળો લેવડે છે. ત્યાં કાલ રાત નો તું જોઈતો છો, તું કાલ રાત નો મને ફોન કરે. મનસુખભાઈ મારી વાત સાંભળો પેલા ધીમે ધીમે જરાક. આમ હું છે જરાક ધીમે બોલો તો વધારે વાત કરવાની મજા આવે. પણ વાત તું તને ભાન છે કે તારા ડાકલા હાટું થઈને મને કાલ નો તું હેરાન કરે તો હું મારે તારે કેવા સાંજ વગાડવા બનું ને? તમે એમ કહો બાબા સાહેબ વાળા આમ કરે ઓલું કરે બરોબર. ભાઈ હું તો તને ચોખ્ખું કહું છું કે તું તારા મોઢે કહે કે મારો ધંધો ભાંગી ગયો તો તારો ધંધો ડાકલાનો ધંધો. મેં બાબા આમાં છે ને સાહેબ બાબા સાહેબ નું કઈ વચ્ચે નથી લીધું. બાબા ઓય બાબા સાહેબ તું અટાણે તું મને શું કે તમે માતાજીનો વિરોધ કરો? મેં તારો વિરોધ કર્યો હોય, તારા બાપાનો કર્યો હોય, તારી માનો કર્યો હોય તો તારે મને કહેવાય. મારે જે ફોન કર્યા ઈ મારી પાસે પુરાવા વાળા ઓડિયો છે ને એમાં તને દુઃખ લાગતું ફરિયાદ કરી દે. હા ભાઈ તને દુઃખ લાગ્યું મેં કોઈ સાંભળ તું કોઈનો મેં વિરોધ કર્યો હોય વાત કર ને તો મજા આવે. પણ વ્યવસ્થિત એટલે તું કાલનો મને કંટાળો લેવડાવ્યો છે. અટાણે તારો 20મો ફોન છે કાકા. જરાક વ્યવસ્થિત મારો ભાઈ વાત કરો ને તો હોય કે વ્યવસ્થિત. પણ તે આટલા બધા ફોન તારે ન કરવાનો હોય. મારા મેં જે જો ભાઈ મારી વાત સાંભળો. તમે એવું કહેતા હતા હાજે, તમે એવું બોલતા હતા તો ભાઈ મને હક અધિકાર મારો બાપે આપ્યો બરોબર. ઈ તો હું તને કહું છું મારા બાપા આપ્યો છે, તારી મેલડીયા નથી આપ્યો તો તું મને ફોન કરીને મને મેલડી બતાવો. ઈ માટે મેં તમને તો ઈ મેં તને ફોન કર્યો છે. હા ભાઈ મેં તારી મેલડી કીધું છે. અરે તું તારી મેલડી કઈ જાવ ને મને હું કામ ફોન કરી કર. ઉભા મારી વાત સાંભળો. હા હું જે આ ડાક વગાડું છું મારો ધંધો કરું છું તો મેં તને ફોન કર્યો. આપણે ઉપર હા ભાઈ મેં તને ફોન કર્યો કે બધા ફોન તે કર્યા છે મેં કર્યો એક ફોન ઈ તો મેં બધા ફોન મેં જ કર્યા છે. તો તું ફોન કરી તારી સાંભળ તારી મેટર મારી પાસે પેલા સાંભળ બાપા તું સાંભળ તું પેલા સાંભળી લે. તારી મેટર મારી પાસે આવી નથી, તારે પુરાવો મારી પાસે સાંભળ. તારા પુરાવા હોય અને હું તને કહું ને તો તારે મને કહેવાય. બાકી મેં તારો વિરોધ નથી કર્યો તને ઓલી દો એમાં તને કોના ઓડિયામાંથી દુઃખ લાગ્યું છે? ઘણા વિડિયાના દુઃખ લાગે. તમે દુઃખ લાગ્યું તારે કર્યા ને તારે દુઃખ લાગ્યું હોય તારે બહાર રહેવાનું હોય. કઈ તને દુઃખ લાગે અને તને દુઃખ લાગે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જોઈએ. એ તને દુઃખ લાગે ને
ફરિયાદ મારી રીતે કરે જે તમે અત્યારે તું તમેથી વાત કરો છો ને એનો અત્યારે ફરિયાદ કરે એલા ફરિયાદ કર, તું ક્યાં ધારાસભ્યનો ભાડે છો, મૂળ તો તું ડાકલિયો છો, અને તે મોવાળા વધારીને તું આ ડાકલા વગાડીને મારી માર એવા ધંધા અમે નથી કરતા, અને હું કરું છું તો હું સમાજ માટે કરું છું. ભરવા તારીખ હોતે આવવું જો બાપુ. અરે તું તો હા ભાઈ હજી તું તો ખાલી મોવાળા વધારીને બેઠો, તારી જેવા આંબોડા વાળીને મેં પકડીને ફૂંકી દીધા. મોવાળા તો મારા બાપના છે ને ઈ વાપરતા ઈ મોવાળા હજી કાપી દેતા નથી, ઈ તારી મેલડીને કા આપણી નેટના મોવાળા કાપી દે. મામલો છે ભાઈ, એમાં ઓય પણ તારો પર્સનલ મામલો હોય તો મેં તને ક્યાં ફોન કર્યા છે, તું મને ફોન કરે? મેં તને અત્યાર સુધી ફોન કર્યા? મોવાળા રહ્યા બધા હા ભાઈ મેં તને અત્યાર સુધીમાં હા ભાઈ મેં તને અત્યાર સુધી મેં તને એકે ફોન કર્યો છે? તું તારા રાવણદેવનો બધાને ઓલા કાઢીને તું મારી એના ઉપરાળા ખેંચીને મારી પાસે ફોન કરે ને, અને તું કહે હું નાચતો છું. એ ડાકલિયો એકે મારી નાચતો ન, તું ડાકલા વગરતો ને મારી નાચતો જ ન. તું દેવી પૂજકના પેટનો હોય એટલે મારી યાર તું મગજમારી કરે છે. ભાઈ એ સમયમાં તારા બાપનો મઠ હોય ને બંધાણો હોય છે. હું છે કોઈ દેવ વગરના નહીં હો, બરોબર? પણ તો તારા ખબર તારે ખોખાટું થઈને તું હું કામ ડાકલો બને? આ ઓડિયો હું તારો મૂકીને તો ઓલા બાબા સાહેબ વાળા તને હંગાડી દે ને, તારો માંડવા બધાય બંધ થઈ જાય એમ કહું છું. મારો ધંધો બંધ થયો બાબા સાહેબ માં ચડી જાય ને તો પાછો પણ વિરાય ને, હું તને સ્વીકારી લઉં. જાય મારી પાસે બાબા સાહેબ માં ચડી જતા અહીં આવીએ ને તો ડાકલેટો પાસે શું કરતો? હા બાબા સાહેબ માં વહી આવું, બરોબર છે? હા, તો 10% વહી આવું. બોલો તમે મને પગારમાં હું આપજો, મારા બાયડી છોકરાને ગધરાવાની કોણ કરી દે? એટલે તો આ ડાકલા વગર એટલે તારા ઘર અકાલવા માટે થઈને તો બાબા સાહેબ ને એટલે તારા એટલે મતલબ એવો થઈ ગયો ને કે બાબા સાહેબ ને મારે ધંધો કરવો છે તો મને બાબા સાહેબ ને ઉગાડ્યું દે એમ. ધંધો એક નહીં, ધંધો તો કમલેશ એટલે તારા ધંધા હાટું થઈને તારે કહ્યું કે હું તો બાબા સાહેબ માં આવું એમ. તું કહે કે મને પૈસા દ્યો તો બાબા સાહેબે મહેનત કરી હતી, તારા ડાકલા હાટું નથી કરી. તું એવા ફોન કરીમાં કોઈને, અને મને તારા ફોન ન કરાય. એ બાબા સાહેબ તો છે ને બે હાથે લખતા, તમારામાંથી આવડત ઓય આખી વાત બાબા સાહેબ લખતા હતા, તારી મેલડી નથી લખ્યું હોય. તમારામાંથી આવડ હોય તો ઘડી લો ને. ઓય કહે છે પણ ઈ હાંભળે, ઈ મારે જોવાનું છે. ઈ તારે હાંભળ મારો હાંભળે, ઈ મારે હું કરવું ઈ મારે જોવાનું. તારા ડાકલા હાટું થઈને મને ફોન ન કરો ને અટાણ થયું ત્યાં આ પાછો તું પાછો પડતો નથી ને મને ફોન કરીને ખબર વિડીયો મનસુખ રાઠોડ મૂકા હે એટલે ફોન આવશે. આ વિડીયો મૂકા તારો ફોન આવી જાય પછી તારો નંબર બંધ નો થઈ જાય મન કરે. જો બાબા સાહેબ વાળા તારો નંબર બંધ નો કરાવે ને તો મારા બાપા બીજો લીધો. જો તારા ડાકલા હાટું થઈને મને ફોન કર્યો છે. બાબા સાહેબ તો મારો માથાનો કાચો તારા માથાનો કાચ નથી. તું દબ્બો બાબા સાહેબ મારે દબ્બે તારા ડાકલા હાટું થઈ કે બાબા સાહેબ માં વ્યવહૂત મને હું પગાર દેવો. તે હું કીધું બાબા સાહેબ માં વ્યવહૂત મને પગાર હું દેવો. આ બાબા સાહેબ માં બાબા સાહેબે કોઈને પગાર નથી દીધા. સાહેબ તમે ધંધો કરો છો ફલાણું ઓલું ઠીકડું. હું જેનો વિરોધ કરતો એ મારો પોતાનો અધિકાર છે. મેં તારું કઈ વાંધો હોય તો મને કહે ને, તારો શું પ્રોબ્લેમ છે? તું કોખાટું થઈ ફોન કર્યો, તારા હાટું ફોન કર્યો. તમારથી વિરોધ ન કરાય ને. અરે મારે કોનો વિરોધ કરવો? હું તો સાંભળે હજી તું સાંભળે તું માંગવટ નહીં થયું કઈ મળ દાણા માંગવટ નહીં થયું ભાઈ. તો તારે મને હું કેમ ફોન કરો? મેં તને તું ગમે એ કરતો મેં તને થોડો ફોન કર્યો. આપણે એવું કીધું હતો ને મારી પાસે રેકોર્ડિંગ રેકોર્ડિંગ મેં તને સાંભળ મેં તને એક ફોન કર્યો છે. મેં તને એક ફોન કર્યો છે. સાંભળ મેં તને એક ફોન કર્યો છે. બાબા સાહેબ વાળા એ બધું સાંભળશે જી કઈ નહીં સાંભળે ને તમે એમ કીધું ને બાબા સાહેબ વાળા ઓળખ છે નંબર મારો બંધ કરે નહીં. મારો માથાનો તાજ છે. મારા માથાનો તાજ નથી. તું માથાનો દુખાવો છો. કાલના તે 20 ફોન કર્યા તું કહે કે મારો ધંધો ભાંગી ગયો છે, પાછો કહે બાબા સાહેબ મારો માથાનો તાજ છે. તો અમે સારું કામ કરી છીએ, સહકાર છે ને. તું કેમ પીવું? બાબા સાહેબ એમ નથી કેતો કોઈ નાના માણસ તમે ફોન બાબા સાહેબ ને કેતો તો હા ભાઈ બાબા સાહેબ ને કેતો તો ન કરતો. બાબા સાહેબ ને ઘોષણા ન કરતો, તારી ડાકલી ફોડ ના ગઈ. તું બાબા સાહેબ ને તું કરો ન દેતો ને મરી ગયો માન લેજે. બાબા સાહેબ ને તું કરો ન દેતો. મારા બાપ નો તું કહે તારા બાપ નો તે કીધું બાબુ સાહેબ બોલો ઠીકડો ને બોલતો નહીં ને મરી ગયો માન લેજે. તારા ડાકલા બાકલા બધું બંધ થઈ જાય. સાનું મુંડો રહી જાય. બાબા સાહેબ ને તું કરો ન કરતો. બોલો નહીં બાબા સાહેબ તો મારો બાપ નો બાપો તારો મારો બોલમાં એને તું કરો કરીમાં હું એ બધું બાબા સાહેબ ને તું કરો કરીમાં બાબા સાહેબ ને તું કરો કરીમાં આરામી તું જો. જય ભીમ નમો બુદ્ધાય. હું રાહુલ ખીમસુરિયા, ગામ વેળાવદર, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. અને બાબા સાહેબ વિશે મારથી થોડા ઘણું અપમાનજનક થોડુંક બોલાઈ ગયું છે, બરોબર. અને મનસુખભાઈએ ગેરવર્તન કરી અને મારી પાસે બોલાવડાવ્યું છે. અને હું મેઘવાળ સમાજમાંથી આવું છું, બાબા સાહેબનો સંતાન છું. અને મારથી બોલાઈ ગયું છે. તો નાચ લેવલે જે એટલે આ દલિત સમાજ છે તેમ મને બાબા સાહેબને થોડુંક અપમાનજનક બોલાઈ ગયું છે. તો મને માફ કરજો મારા બાપ.
અને હું તમારો નાચનો દીકરો છું. અને મનસુખભાઈએ ગેરવર્તન કરી અને મને જેમ તેમ ગાળો ગલાસ કરી છે. એ ઓડિયો પ્લેયર હોતે ને હારે મૂકું છું હું. જય ભીમ, નમો બુદ્ધાય.